અને સમાચારો વિગતવાર જોઈએ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો। અમદાવાદ, સુરત, પાટણ, કચ્છ જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો તો ગાંધીનગર, જાંબુઘોડા, ડભોઈમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો તો મોડાસા અને હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો હતો। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા મોટાભાગના વિસ્તારો પર એક બાદ એક મહેરબાન થઈ રહ્યા છે। વિગતવાર વાત કરીએ તો પાવાગઢ અને જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પાવાગઢમાં પગથિયા પરથી ઝરણા વહેતા થયા હતા। પગથિયા પરથી વહેતા પાણીનો અદ્ભુત નજારો જે છે તે જોવા મળ્યો। જાંબુઘોડામાં ઝંડ હનુમાન પાસે આ પાણી વહેતા થયા હતા। મંદિર પાસે બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો। વાત સાબરકાંઠાની। સાબરકાંઠાના પ્રાંતિજમાં વરસાદે એન્ટ્રી મારી। પ્રાંતિજ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। પ્રાંતિજના બજારમાં વરસાદી પાણી વહેતું થયું, જેમાં પોંગલું, ભીલુદ્રા, વદરાડ, બાકલપુરમાં વરસાદ વરસ્યો। આ ઉપરાંત કમાલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। તો પાટણ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। સમી શહેર અને આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો। સમીમાં ભારે વરસાદથી વરસાદી પાણી વહેતા થયા હતા। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। પાલનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। જગાણા અને ભાગળની પાસેના ગામમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા હતા। અંબાવાડીમાં એક તરફના માર્ગ પર પાણી જોવા મળ્યું। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। નહેરુનગરથી અંબાવાડી તરફના રસ્તે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। કચ્છના રાપર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાપર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। રાપરમાં વરસાદી પાણી રસ્તા પર વહેતા થયેલા જોવા મળ્યા। તો બીજી તરફ કચ્છના નખત્રાણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદથી નખત્રાણાના 3 વોકળામાં પાણીની આવક થઈ છે, જેમાં વિથોણ, ધાવડા મોટા, અંગિયા ગામમાં વરસાદ વરસ્યો। આ ઉપરાંત દેવપર, યક્ષ, વિરાણી મોટી અને રવાપર ઉગેડીમાં પણ વરસાદ વરસ્યો છે। કોટડા, જડોદર, નેત્રા, માતાના મઢમાં પણ વરસાદ વરસ્યો। દયાપર, સુભાષપર, ગઢુલી, વિરાણી નાનીમાં પણ વરસાદ વરસ્યો છે। તો દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। અત્યાર સુધી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। મુખ્ય બજારોમાં વરસાદી પાણી જે છે તે વહેતા થયા। જગત મંદિરની ધ્વજા અડધા સ્તંભે ચડાવાઈ। દ્વારકા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। તો ગીર સોમનાથમાં મકાન ધરાશાયી થયાની ઘટના બની। ઉનાના સૈયદરાજપરામાં મકાન ધરાશાયી થયું। દરિયાના મોજા અથડાતા આખે આખું મકાન ધરાશાયી થઈ ગયું હતું। તોકતે વાવાઝોડા દરમિયાન જે દિવાલ ધરાશાયી થઈ હતી, પ્રોટેક્શન વોલ, તે 2 થી 3 દિવસની અંદર ત્યાં વધુ પ્રમાણમાં 1 થી 2 મકાન પડી ગયા। આજે પણ એક મકાન પડ્યું છે બાબુભાઈ દાનાભાઈ ચૌહાણનું। કાલે પણ દુગાભાઈ જેઠાભાઈ રાઠોડનું મકાન પડ્યું હતું। દરિયામાં કરંટ આવવાને કારણે 2 મકાન ધરાશાયી થયા અને તોકતે વાવાઝોડા દરમિયાન 7 થી 8 મકાનો ધરાશાયી થયા છે। પ્રોટેક્શન અત્યારે વૈકલ્પિક ધોરણે। તરફ જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। દહેગામ ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળેલા જોવા મળ્યા। તો પંચમહાલના જાંબુઘોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જાંબુઘોડામાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી નાના મોટા ઝરણા જે છે તે અહીં વહેતા થયા હતા। વરસાદના કારણે નદી નાળાઓમાં પણ પાણીની આવક થઈ છે। બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક થઈ। ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઈ છે। અમીરગઢના કાકવાડા ગામે નદીના સ્તરમાં વધારો થયો છે। નદીમાં પાણી આવતા શાળાએ જતા બાળકોને હાલાકી પડી રહી છે। કમર સુધી પાણીમાં સામાકાંઠે જવા બાળકો મજબૂર થયા છે। નદી પર પુલ બનાવવા ગામ લોકોએ માંગ કરી છે। કે અમને બ્રિજ બનાવી આપો આજુબાજુના 5 થી 6 ગામડાઓને, કારણ કે તેમને દીકરા દીકરીને ભણવામાં બહુ મુશ્કેલી પડે છે જ્યારે પૂર આવે ત્યારે।
ત્યારે ભાજપના નેતાઓ પ્રદેશથી લઈ જિલ્લાથી લઈ તાલુકાથી તમામ નેતાઓ આવી ત્યાં નદીની અંદર ખાતમુહૂર્ત કરે છે અને ખાતમુહૂર્ત કરીને લોકોને ત્યાં લાલચ આપે છે અમે તમારો બ્રિજ તાત્કાલિક ધોરણે પાસ થઈ ગયો છે અને બ્રિજનું કામ ચાલુ થવાનું છે। વિધાનસભા ઇલેક્શનની ચૂંટણી જીતવા માટે લોકોને લાલચ આપીને વોટ લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ 2022 અને 2025 સાલે આજ દિન સુધી એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં કોઈ પણ દેખવા માટે આવેલ નથી અને વારે ઘડિયા પૂર આવે છે ત્યારે વારે તો સુરતના ઓલપાડમાં ડભારી દરિયો તોફાની બન્યો। ભાગીવાડી પાસે ડભારી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ભાગીવાડી પાસે દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। દરિયામાં ભારે કરંટ જોવા સહેલાણીઓ અહીં ઉમટ્યા હતા। તો દ્વારકાના દરિયામાંથી 3 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। કલ્યાણપુર પોલીસે 3 લોકોનો જીવ બચાવ્યો। મોટા આસોટા નજીક દરિયામાં આ ત્રણે તણાયા હતા। 2 બાળકો સહિત 3 લોકો પાણીમાં તણાતા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને તમામને સારવાર માટે ખસેડાયા છે। જૂનાગઢમાં ગરવા ગિરનારનો અદ્ભુત નજારો જોવા મળ્યો, જ્યાં 16 કળાએ અહીં વનરાજી અને ગિરનાર જે છે તે ખીલી ઉઠ્યો છે। વાદળોને આલિંગન આપતો ગિરનાર અહીં દ્રશ્યમાન થઈ રહ્યો છે। ગિરનારના નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા। પ્રકૃતિ સાથે જાણે ગિરનાર વાત કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા। આ અદ્ભુત નજારાને જોવા માટે જ મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે, પ્રવાસીઓ જે છે તે ગિરનાર જતા હોય છે અને વરસાદી મોસમમાં ખાસ કરીને વધુ પ્રવાસીઓનો ધસારો જે છે તે જોવા મળતો હોય છે અને આ આકાશી દ્રશ્યો જોઈને કદાચ જે વધુ લોકો છે તે જાય તો નવાય નહીં। તો એક તરફ પાવાગઢના દ્રશ્યો છે, બીજી તરફ ગિરનારના દ્રશ્યો છે। પાવાગઢમાં પગથિયા પરથી જાણે ધોધ વહી રહ્યો હોય તે પ્રકારે પાણી જે છે તે વહી રહ્યું છે। એટલો વરસાદ અહીં વરસ્યો છે। તો બીજી તરફ વરસાદી વાતાવરણમાં ગિરનાર જે છે તે 16 કળાએ ખીલી ઉઠ્યું છે। તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, જે સહેલાણીઓ માણતા પણ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ ડાંગમાં વરસાદથી પ્રકૃતિ જાણે 16 કળાએ ખીલી ઉઠી છે। ચીચઘરા ગામે ભામભાઈ ધોધ જે છે તે વહેતો થયો છે। પહાડ પરથી વહેતા ઝરણાનો અદ્ભુત નજારો જે છે તે જોવા મળ્યો છે। ડાંગમાં પણ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી હોય, કારણ કે પર્વતીય વિસ્તાર ઉપરાંત વનરાજી જે છે તે પણ 16 કળાએ ખીલી ઉઠેલી જોવા મળી રહી છે અને તેવામાં ઝરણા જે છે તે વહેતા થયા છે। વધુ વરસાદ ત્યાં વરસી રહ્યો છે અને વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓનો ભારે ધસારો ત્યાં જોવા મળી રહ્યો છે। તેમાં ભામભાઈ ધોધ જે છે તે અહીં વહેતો થયેલો જોવા મળી રહ્યો છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આજે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે। જામનગર અને કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। અરબ સાગરના ભેજના કારણે વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ અહીં ભારે વરસાદ લાવશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। લગભગ આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 3 જુલાઈથી લગભગ ચોમાસું ધરી ઉપર નીચે થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે, જેમાં પાલનપુર, સમી, હારીજ અને પાટણ તેમજ મહેસાણા, કડી, કલોલ, આ ઉપરાંત અન્ય ભાગો જોઈએ તો વિરંગામના ભાગો જુલાઈના પ્રથમ સપ્તાહમાં ખાસ કરીને 3 જુલાઈ અને 6 જુલાઈની આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 9 થી 15 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ તરફ ગાંધીનગરમાં પાટીદાર સમાજની બેઠકમાં બબાલ જોવા મળી। પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન અપાતા વિવાદ થયો। પાટીદાર આગેવાન શાંતિલાલ સોજિત્રાએ અહીં બબાલ કરી હતી। જયેશ પટેલને મીટિંગ માટે ન બોલાવતા તેમણે બબાલ કરી અને ચાલુ મીટિંગમાં બબાલ કરીને મીટિંગમાંથી તેઓ બહાર નીકળી ગયા। પાટીદાર આગેવાન પૂર્વિન પટેલે કહ્યું કે આ અમારા કોઈના દીકરાના લગ્ન નહોતા કે સૌ કોઈને આમંત્રણ આપીએ। ઓનલાઈન આમંત્રણ હતું, જેને આવવું હોય તે આવી શકતું હતું। લગ્નમાં કોઈ ફુવા નારાજ તો થાય તેવું પૂર્વિન પટેલે કહ્યું।
એક વસ્તુ, આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નહોતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે, આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેક લોકો આવ્યા છે. એ તો દરેક લગ્નમાં એક ફાઈન ફુવા વાંકા હોય રિહાય, પણ અમારો તો આ દસ્તુર છે, એક બે આવે. અને રજૂઆતના અંતે માત્ર પાટીદાર સમાજની તમે જોઈ શકો છો, આંદોલનથી પટેલ સમાજ સિવાય તમામ બીજા અન્ય સમાજોને પણ લાભ મળ્યા છે. એ લાભની વિશેની ચર્ચા કરી, સામાજિક મુદ્દાઓની ચર્ચા કરી છે, મારા દીકરીઓની ચર્ચા કરી છે, ખેડૂતલક્ષી ચર્ચા કરી છે. તમામ મુદ્દાઓ વિશે અમે ટૂંકમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. આ તરફ ગાંધીનગરમાં પાટીદાર આગેવાનોની બેઠક પૂર્ણ થઈ, ત્યારે પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈને બેઠકમાં ચર્ચા પણ થઈ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 10% અનામતની માંગ થઈ છે. પાટીદાર દીકરીઓના ભાગીને લગ્ન કરવા મુદ્દે પણ ચર્ચા થઈ છે. આ ઉપરાંત લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજિયાત સંમતિની માંગ થઈ છે. બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂકની પણ માંગણી કરાઈ. આ ઉપરાંત ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી થઈ છે. આજે પાટીદાર સમાજ હંમેશા ચિંતન કરતો સમાજ છે, એટલે એની એક ચિંતન શિબિર પણ રાખવામાં આવીને બહુ દિવસો પછી આજે બધા આંદોલનકારીઓ મળ્યા છે. ચોક્કસ આ ચિંતા કરીશું અને ઘણા મુદ્દાઓ છે એના પર ચર્ચા પણ કરીશું. આજે સામાજિક રીતે અમારા જે મુદ્દાઓ છે, સામાજિક રીતે અમારા મુદ્દાઓને લઈને અમે ભેગા થયા છીએ અને જૂના આંદોલનકારીઓ જે એક લડવૈયા છે ને લડાયક રીતે સમગ્ર ગુજરાતમાં અમે કામ કર્યું છે, એ જ રીતે અમે સમાજને લઈ અને સામાજિક મુદ્દાઓને લઈને આગળ વધવાના છીએ અને સાથે સાથે અન્ય સમાજના જે કંઈક ને કંઈક સમાજ માટેની પ્રવૃત્તિઓ કરે છે એવા દરેક લોકો, યુવાનો પધાર્યા છે. અને જે સમસ્યાઓ છે, ચાહે મોરબીના વ્યાજખોરોની હોય, ગેમની સમસ્યા હોય, ગોંડલનો મુદ્દો હોય, સમાજની જે દીકરીઓનો મુદ્દો છે, એ દરેક સમાજને લગતો અસર કરે છે 18 વર્ષની ઉંમરની. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે. જો પાટીદાર સમાજની સામાજિક સુરક્ષા, વ્યાજખોરી, ઓનલાઈન ગેમ્બલિંગ, દીકરીઓના ભાગેડું લગ્ન પ્રથા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS લાગુ કરવામાં આવે. અને ચિંતન શબ્દ છે એટલે હંમેશા ચિંતન પછી કંઈક અમૃત નીકળે છે, બરાબર છે. તો આશા રાખીએ કે પાટીદાર સમાજના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના ઘણા બધા મુદ્દાઓ છે. ભવિષ્યની ચિંતાઓ થકી શું થઈ શકે સમાજનું સારું હિતમાં, અને હંમેશા પાટીદાર સમાજ ફક્ત સમાજનું નહીં પણ પાટીદાર સમાજ જે કરે છે. તો પાટીદાર આંદોલનના આગેવાનોની બેઠક વચ્ચે મોટા સમાચાર એ મળી રહ્યા છે કે આગેવાનોની બેઠક વચ્ચે હાર્દિક પટેલે એક પોસ્ટ કરી. આંદોલનની સફળતા સૌના સમજમાં ન આવે તેવું હાર્દિક પટેલે લખ્યું. તેમણે લખ્યું કે શિક્ષણ અને નોકરીમાં લાભ મળે તે જ અમને સમજી શકે. ધારાસભ્ય બન્યા બાદ રોજગાર અને ભ્રષ્ટાચાર સામે હું લડી રહ્યો છું. મારા જીવનનો મહત્વનો સમય સંઘર્ષ અને આંદોલનમાં મેં વિતાવ્યો છે, ત્યારે સંઘર્ષનું પરિણામ શું આવશે એ મને ખબર નહોતી. આ પ્રકારની એક પોસ્ટ જે છે તે હાર્દિક પટેલે કરી છે. જો એક ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમને મજા આવે પોસ્ટ મૂકે, એમને મજા આવે ત્યાં જાય, મજા આવે ત્યાં આવે. એનો જવાબ હું શું કરવા આપું એ આપશે, નવરાજ છે, અમે જવાબ લઈ લો. એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે. આ એક સમાજનું કામ છે, ઓપન ઇન્વિટેશન હતું. જેને ઈચ્છા હતી, લાગણી હતી, આયા. જેને ઈચ્છા હતી, લાગણી નથી, એ ના આયા. ઘણાય નથી આયા, ઘણાય આયા. તો એ તો બધું ચાલતું રહેવાનું. સમાજ એક અવિરત પ્રવાહ છે. વરુણ ને પકાલાલ બદલાતા રહેશે, સમાજ એમનામ ચાલવાનું. મહેસાણાની દૂધસાગર ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વાઇસ ચેરમેન યોગેશ પટેલે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. માણસાના ચરાડા ગામમાંથી એક્સપાયર માલ ઝડપાઈ આવ્યો. 15,000 મેટ્રિક ટન એક્સપાયર મિલ્ક પાવડર ત્યાંથી ઝડપાયો હતો. જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે. આ બધા રિપોર્ટ છે અને એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ. આ તરફ સુરતની સુમૂલ ડેરીમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ સામસામે આવી ગયા. માનસિંહ પટેલ અને રાજુ પાઠક ગ્રુપ સામસામે આવી ગયું. બહારથી દૂધ લાવી સુમૂલમાં પધરાવતા હવે વિવાદ થયો છે. ઉપપ્રમુખે અગાઉ એમડી પર હાથ ઉગામતા ફરિયાદ પણ થઈ હતી. સુમૂલે મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો. 25 મંડળીઓ પર બહારથી દૂધ લાવવાનો આક્ષેપ થયો હતો. સહકારી ધોરણે ખૂબ જ સફળતાથી ચાલી રહી છે. આ વર્ષે લગભગ 75 વર્ષમાં અમે ઉજવણી કરી રહ્યા છીએ. ખૂબ જ સારા પશુપાલકોનો ભાવ મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અમૂલ પેટર્નથી જે રીતે સારા ભાવો મળી રહ્યા છે, વેપારીઓ મંડળીઓ
જે 25 મંડળીઓને જે અમે 3 કરોડ અને 25 લાખનો જે દંડ કર્યો છે, ગણતરી કરીને જેટલું પણ દૂધ બહારથી આવ્યું એ મંડળીઓના એટલા પૈસા અમે કાપી લીધા છે અને મંડળીમાં જે તે સભાસદના જેણે દૂધ ભર્યું હશે વેપારનું એના પૈસા કપાયા છે. આ ઇસ્યુ નહોતો. તરફ ઓલપાડના પિંજરત દૂધ મંડળીના પ્રમુખના આક્ષેપ. પિંજરત દૂધ મંડળીના પ્રમુખ કાંતિ પટેલે આક્ષેપ કર્યા છે. પશુપાલકો દૂધ ખાનગી ડેરીને વેચતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. અમારા ગામમાં દૂધ છેલ્લા 2-3 વર્ષથી બહારના વેપારીઓ દૂધ અહીંયાથી એકત્ર કરીને લઈ જાય છે. તો આ દૂધ જે છે એ અમારી મંડળીનું કાયદેસરનું દૂધ કહેવાય. અમારા મંડળીના સભાસદો છે. ભૂતકાળમાં અમારી મંડળી એ લોકોને મંડળીને લોન પણ આપેલી છે અને લોન ભલે અત્યારે બાકી નહીં હોય કદાચ, પણ એ લોકો બહારના વેપારીને એ લોકો સભાસદો દૂધ ભરે છે. અને અત્યારે ભરૂચમાં 21 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડના પર્દાફાશ બાદ આ કાર્યવાહી થઈ છે. કરાર આધારિત કર્મચારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી. એપીઓ અને ટેકનિકલ આસિસ્ટન્ટને સેવામાંથી દૂર કરાયા છે. એકાઉન્ટન્ટ સહિત 21 કર્મીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા. ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. તો વલસાડ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. જિલ્લા પ્રમુખની વરણીને લઈને આ વિવાદ થયો છે. સેન્સ પ્રક્રિયામાં નામ ન હોવા છતાં કિશન પટેલની વરણી થઈ ગઈ. કિશન પટેલને જિલ્લા પ્રમુખ બનાવતા હવે હોદ્દેદારોમાં રોષ જોવા મળ્યો. હોદ્દેદારોએ કિશન પટેલને બીજેપીના સ્લીપર સેલ ગણાવ્યા. કિશન પટેલને હટાવાય તેવી કોંગી હોદ્દેદારોએ માંગ કરી. વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટીએ હાઈ લેવલે આ મામલે રજૂઆત કરી છે. તો આ તરફ ભાવનગરના બોરડી ગેટમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. મહાત્મા ગાંધી કોલોનીમાં બિલ્ડિંગનું કામ અટકાવ્યું હતું. અશાનધારાના અમલનો ભંગ કરીને આ બિલ્ડિંગ બનાવાતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. સ્થાનિકોએ રોડ પર ઉતરીને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ઘોઘા રોડ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ સ્થિતિ સંભાળી હતી. તો સરકારી જમીનમાં પ્લોટ ઊભા કરી વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. રાજકોટના મહિકા ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 4 એકર સરકારી જમીન પર પ્લોટ બનાવી વેચી દેવાયા. સરકારી જમીન પર શિવમ પાર્ક રેસિડેન્સી ઊભી કરાઈ. પંચાયતે પાણી અને ભૂગર્ભના કનેક્શનો પણ આપી દીધા. કલેક્ટરને કૌભાંડની જાણ થતાં નોટિસ ફટકારવામાં આવી. 15 દિવસમાં જમીન ખાલી નહીં કરાય તો ડેમોલેશન થશે તેવું કહેવું. કલેક્ટર દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને શહેરની ભાગોળ આવેલી સરકારી જમીન છે તેના ઉપર ઢગલાબંધ મકાનો ખડકીને તેને વેચી દેવામાં આવ્યાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે. રાજકોટના મહિકાની અંદર આવેલી આ જગ્યાની અંદર અલગ અલગ મકાનો શું કહેશો? તમને નોટિસ આપી છે કે શું છે? નોટિસ આપી છે અને એ આપણે અહીંયા હાજર નહોતા. આપણે તો ભાડા ઉપર રહીએ એટલે હાજર નહોતા ત્યારે આપી ગયા છે અને એ લોકોએ એવું કીધું હતું કે નોટિસ છે પણ તમારા અહીંના આધાર પુરાવા જે હોય તે રજૂ કરવાના છે. કેટલા વર્ષથી તમે રહ્યો છો? અમે અહીંયા 6-7 વર્ષથી રહીએ અને અમે વેચાણ ખાતે લીધું છે મકાન. કોની પાસેથી લીધું હતું? ભૂપતભાઈ ટાંક. કેટલા રૂપિયામાં લીધું હતું? 787માં. અત્યારે કાગળ બધા કરી દીધા, દસ્તાવેજ થઈ ગયો તો કે ખાલી માત્ર નોટરી થઈ છે? નોટરી થઈ છે. એટલે તમને ખબર છે કે આ સરકારી જમીન છે? હા, ત્યારે નથી ખબર. નોટિસ આવ્યા પછી ખબર પડી કે આ સરકારી જમીન છે. અમારે ફાઇલ રહીને એમાં 200 સર્વે નંબર છે એટલે અમે 200 સર્વે નંબર જોઈને લીધું છે. અને સર્વે નંબર સરકારી નીકળો હવે? હા. તો હવે શું કરશો તમે? 15 દિવસમાં ખાલી કરવાનું છે તો? હવે તો જે કાંઈ સરકાર નિર્ણય કરે. આ તરફ દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. અલગ અલગ રાજ્યોના આગેવાનો આ બેઠકમાં હાજર હતા. પાણી, જંગલ, જમીન સહિતના મુદ્દે તેમણે ચર્ચા કરી છે. બંધારણીય અધિકારો માટે લડત ચલાવવા આ ચર્ચા થઈ છે. આદિવાસીઓની લડાઈમાં કોંગ્રેસ સાથે છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું. વાદરા પંચમહાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે કેટલાક લોકો આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. આદિવાસી હિન્દુ નથી તેવી ભ્રાંતિ ફેલાવે છે. રાજકીય રોટલો શેકવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે તેવું તેમણે કહ્યું હતું. ધર્મ વિરુદ્ધ એવા લોકો કેટલાક આદિવાસી હિન્દુ નથી એવી કરીને આદિવાસી સમાજમાં અલગતાવાદ ફેલાવવાનું કામ મિત્રો કેટલાક લોકો કરી રહ્યા છે. સમાજને
ભાનગઢની ધરતી રાજસ્થાન ને અહીંયા ગુજરાત ને મધ્યપ્રદેશની બોર્ડર પર કેટલાક લોકો દેશ વિરોધી, વિકાસ વિરોધી, આદિવાસી સમાજ વિરોધી ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. ભીલ પ્રદેશની સુરતમાં શાળા પ્રવેશોત્સવને લઈને વિપક્ષે પ્રહાર કર્યા. શિક્ષણ સમિતિના વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ પ્રહાર કર્યા કે ગુજરાતમાં 6 થી 7 વર્ષમાં 1.39 કરોડ બાળકો છે, જેમાં 1.39 કરોડમાંથી 33 લાખ બાળકો સ્કૂલે નથી જતા. વર્ષ 2015-16 બાદ સરકારી સ્કૂલોની સંખ્યા સતત ઘટી રહી છે. સરકારી સ્કૂલ ઘટી અને ખાનગી સ્કૂલોમાં વધારો થયો છે તેવા આરોપ લગાવ્યા. સરકાર વાસ્તવિકતા છુપાવવા માટે અને જે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે એની સાથે દગો કરી રહી હોય ત્યારે અમે વિપક્ષ તરીકે કેટલાક આંકડાઓ અને સત્ય હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ. અત્યારે 6 થી 7 વર્ષના લગભગ 1.39 કરોડ 1.39 લાખ બાળકો ગુજરાતમાં છે, પણ એમાંથી 33 લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા. આના માટે સરકાર શું કરી રહી છે? વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જીતનો શ્રેય ભાજપને પણ આપ્યો. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, મને ચૂંટણી જીતાડવામાં ભાજપે પણ મદદ કરી છે. ભાજપના કેટલાક આગેવાન કાર્યકરોએ મદદ કરી. રાક્ષસી માનસિકતાને હરાવવા ભાજપ કાર્યકરોએ મદદ કરી. ભાજપના લોકો પણ હકીકત જાણતા હતા. અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે. આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે. કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હારે હાલવાનું હોય છે. અને મને ખુશી એ વાતની છે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે. કેમ નહીં? કેમ કે ભાજપમાં પણ હોય ભલે, સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે ને કેવી વિચારો ધરાવે છે. તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે, વેપારીઓએ મદદ કરી છે, સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે. મારી તરફેણમાં નહીં, કોઈની વિરુદ્ધમાં નહીં, સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું, નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ 3 લેવલ સુધીના, એમણે નિષ્ઠાથી કામ કર્યું છે. અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું. તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે. નાના હોય, મોટા હોય, ભાજપમાં હોય, આપમાં હોય, સમાજમાં હોય, સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું, ત્યારે જ તો મને જીત મળી.